મેલબોર્ન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર હાલમાં જ એક એવી ઘટના બની જે વિદેશ જતા દરેક ભારતીય અને ખાસ કરીને ગુજરાતી મુસાફરો માટે એક લાલ બત્તી સમાન કિસ્સો છે। ઓસ્ટ્રેલિયાના કડક બાયોમેટ્રિક વ્યૂમાંથી અને કસ્ટમ કાયદાઓ વચ્ચે એક 22 થી 25 વર્ષનો ગુજરાતી યુવક ભારતની ફ્લાઇટ લઈને મેલબર્ન ઉતર્યો હતો અને તે યુવકને મનમાં એવું હતું કે તે સામાન્ય મુસાફરોની જેમ સરળતાથી એરપોર્ટની બહાર નીકળી જશે, પરંતુ ઓસ્ટ્રેલિયાની બોર્ડર ફોર્સના અત્યંત તાલીમબદ્ધ ડોગ્સની નજરથી બચવું લગભગ અશક્ય બની ગયું। જ્યારે ભારતથી આવેલી ફ્લાઇટ મુસાફરો પોતાનો સામાન લઈને કસ્ટમ ચેક પોઈન્ટ પર પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક એક ડોગે આ ગુજરાતી યુવકના સામાન પાસે જઈને અત્યંત ઝડપથી સૂંઘવાનું શરૂ કર્યું અને આમ તેમ દોડવા લાગ્યો અને તરત જ તેની બાજુમાં જઈને બેસી ગયો। એરપોર્ટ સિક્યુરિટીની દુનિયામાં જ્યારે કૂતરો કોઈ મુસાફર પાસે બેસી જાય ત્યારે તેનો અર્થ એ છે કે સામાનમાં કંઈક મોટી ગડબડ છે અને પ્રતિબંધિત વસ્તુઓ છુપાયેલી છે। અધિકારીઓએ તરત જ યુવકને લાઇનમાંથી બહાર કાઢ્યો અને તપાસ માટે સેકન્ડરી સ્કેનિંગ એરિયામાં લઈ ગયા। ત્યાં અધિકારીઓએ તેને તપાસ શરૂ કરતા પહેલા 3 અગત્યના મહત્વના અને કાયદેસરના સવાલો પૂછ્યા, જે દરેક એનઆરઆઈએ હવે જાણવા ખૂબ જરૂરી છે કે આમને શું કહ્યું। શું આ બેગ તમારી છે? શું આ તમે જાતે પેક કરી છે? અને શું તમે જાણો છો કે તેની અંદર શું શું રાખેલું છે? યુવકે ખૂબ જ આત્મવિશ્વાસ સાથે તમામ સવાલોના જવાબ આમાં આપ્યા અને જ્યારે તેણે પૂછવામાં આવ્યું કે શું તમારી પાસે જાહેર કરવા જેવી કે પછી ડિક્લેર કરવા જેવી કોઈ પ્રતિબંધિત વસ્તુ છે, તો તેણે સ્પષ્ટપણે ના પાડી દીધી અને આ તેની સૌથી મોટી ભૂલ હતી, કારણ કે હા પાડીને તેણે સામાનની બધી જ કાયદેસરની જવાબદારીઓ પોતાના માથે લઈ લીધી હતી। જ્યારે તેની શારીરિક તપાસ કરવામાં આવી ત્યારે તેના પેન્ટના પાછળના ખિસ્સામાંથી સૂકા પાંદડાઓનો જથ્થો મળી આવ્યો, જે જોઈને અધિકારીઓની શંકા વધુ મજબૂત બની અને તેમણે સામાનની ઝીણવટપૂરી તપાસ કરી। જ્યારે યુવકની મોટી સુટકેસ ખોલવામાં આવી ત્યારે કપડાની નીચેથી ભારતીય નાસ્તાના 2 મોટા પેકેટો મળી આવ્યા, જે સામાન્ય રીતે આપણે નાસ્તો ગમે ત્યારે કોઈ પણ નમકીન વસ્તુ હોય તેમનો આપણે કહીએ છીએ પેકેટો હતા, એકદમ સામાન્ય અને બજારમાંથી લીધેલા હોય તેવા લાગતા હતા। પરંતુ જ્યારે અનુભવી અધિકારીએ તે પેકેટોને હાથમાં લીધો ત્યારે તેમને કંઈક વિચિત્ર લાગ્યું। પેકેટની અંદર હવાનું દબાણ બરાબર નહોતું અને પેકેટના ઉપરના ભાગ જે સીલ હતું તે તેની સાથે છેડા કરવામાં આવ્યા હોય તેવું લાગતું હતું, એ સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું। એટલે તેને ઉપરથી કાપીને ફરીથી ગુંદર અથવા તો ફિટ મશીનની કુશળતાપૂર્વક ચિપકાવવામાં આવ્યું હતું। આ પકડાઈ જવાની બીકે પેલા યુવક અધિકારીની સામે પરસેવે રેબઝેબ થઈ ગયો અને તેનો આત્મવિશ્વાસ સાવ ડગમગવા લાગ્યો। જ્યારે અધિકારીએ કડકાઈથી પૂછ્યું કે શું આ પેકેટ તમે દુકાનેથી લીધું છે, ત્યારે તેણે તરત જ ગભરાઈને પોતાનું નિવેદન બદલી નાખ્યું અને જુઠ્ઠું બોલવાનું શરૂ કર્યું કે આ તો તેના મિત્રએ આપેલી ગિફ્ટ છે અને તેને ખબર પણ નથી કે તેની અંદર શું છે। પરંતુ અધિકારીઓએ તેને કાયદાનું ભાન કરાવ્યું અને યાદ અપાવ્યું કે 5 મિનિટ પહેલા જ તેણે લેખિતમાં અને મૌખિકમાં કબૂલાત કરી હતી કે તેણે પોતે જ આ સામાન પેક કર્યો છે અને બધી વસ્તુ એની અંદર શું છે તે તેને ખબર છે અને બધી વસ્તુઓથી તે વાકેફ છે। જ્યારે કાતર વડે નાસ્તાના પેકેટને કાપવામાં આવ્યા ત્યારે અંદરથી કોઈ ગાંઠિયા કે ચેવડો કે કોઈ નમકીન વસ્તુ નહોતી, પરંતુ પ્લાસ્ટિકની પારદર્શક થેલીમાં મજબૂત રીતે ભરેલું કથિત રંગનું ડાર્ક તમાકુ મળી આવ્યું હતું। આ દ્રશ્ય જોઈને યુવક પાસે હવે છુપાવવા માટે કંઈ બચ્યું નહોતું। તેણે આખરે કબૂલાત કરી કે ઓસ્ટ્રેલિયામાં રહેતા તેના એક મિત્રએ ભારતથી ખાસ આ તંબાકુ મંગાવ્યું હતું અને એક્સરે મશીનને છેતરવા માટે તેણે નાસ્તાના પેકેટ ખાલી કરીને તેમાં તમાકુ ભરીને ફરીથી પેક કરી દીધું હતું। ઓસ્ટ્રેલિયામાં તમાકુ લાવવા પર ખૂબ જ કડક પ્રતિબંધ છે અને આ રીતે છુપાઈને લાવવું એ ગંભીર દાણચોરીનો ગુનો ગણાય છે।
અધિકારીઓને તેને સમજાવ્યું કે તેણે સરકારી દસ્તાવેજોમાં ખોટી માહિતી આપી છે અને જાણી જોઈને સરકારને છેતરવાનો મોટો પ્રયત્ન કર્યો છે, જેમના માટે તેણે હજારો ડોલરનો દંડ થઈ શક્યો છે. એટલું જ નહીં પણ તેના વિઝા રદ કરીને તેને તાત્કાલિક ભારત ભેગો પણ કરી શકાય છે. જો કે યુવકે પોતાની ભૂલ સ્વીકારી લીધી અને તપાસમાં સહકાર આપ્યો, એટલે અધિકારીઓએ તેના પર દયા ખાઈને જેલ મોકલવા કે ડિપોર્ટ કરવાને બદલે 420 ઓસ્ટ્રેલિયન ડોલરનો જંગી દંડ ફટકાર્યો, જે ભારતીય રૂપિયામાં 22,000 રૂપિયાથી પણ વધારે થાય છે. અંતે તે બધું જ તમાકુ કચરાપેટીમાં નાખીને નાશ કરી દેવામાં આવ્યું. તમાકુ આશરે 2 કિલો જેટલું હતું અને યુવકને ખાલી હાથે ઘરે જવા દીધો. આ કિસ્સો દરેક ભારતીય મુસાફરી માટે મોટી ચેતવણી છે, એનઆરઆઈ માટે મોટી ચેતવણી છે કે જે લોકો ભારત આવીને કોઈ આવા મસાલા, તમાકુ જેવી વસ્તુઓ છુપાવીને લઈ જાય છે. લાલચમાં તમારા આખા ભવિષ્યને બરબાદ કરી શકે છે અને વિઝા પર કાયમી કલંક લગાવી શકે છે. તો તમારું શું કહેવું છે આ વિશે? કોમેન્ટ કરીને જરૂર જણાવજો.